નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો મિત્રો? આજે આપણે ધોરણ 8 સેમ 2 એનું યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ એની એક્ટિવિટી 8 નું એ જે છે 8A એને આપણે આજે ભણીશું. રીડ ધ સ્ટોરી, વાર્તા વાંચો. ટાઇટલ છે મિત્રો આપણા વાર્તાનું ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. બાવળનું ઝાડ સુંદર છે, ખરું ને? શું કહે છે જોઈએ મિત્રો. બાવળના ઝાડની વાત કરી છે તો ભૂતકાળના સમયમાં અને આજના સમયમાં પણ ગ્રામ્ય જીવનની અંદર આપણે વહેલી સવારે જે ટૂથબ્રશ કરીએ છીએ એની જગ્યાએ આ બાવળનું જે ઝાડ છે એનું દાંતણ કરવામાં આવે છે. બરાબર છે? બાવળનું જે દાંતણ છે એ દાંત માટે બહુ જ ગુણકારી હોય છે એવું પણ કહેવામાં આવે છે. તો અહીંયા બાવળના ઝાડ વિશે એક સરસ મજાની વાત કરી છે. There was a bubble tree in a forest. જંગલમાં એક બાવળનું ઝાડ હતું. It had straight branches. તેને સીધી ડાળીઓ હતી. It had long white thorns at the base of each tail. It had એટલે કોને? બાવળના ઝાડને લાંબા સફેદ કાંટા દરેક જે પાંદડા છે એના છેવાડે હતા, નીચે એમ કે છે. એટલે કે બાવળનું ઝાડ તમે જોયું હોય મિત્રો તો એના જે પાંદડા હોય, ઝીણા ઝીણા પાંદડાઓનો સમૂહ હોય અને એના નીચે છેડે એક મોટા સફેદ તીક્ષ્ણ અણીદાર જે સફેદ કાંટા છે તે હતા એમ કહે છે. વન ડે, એક દિવસ, ઇટ લુક એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. એક દિવસ આ બબુલનું ઝાડ છે, બાવળનું ઝાડ, એની આસપાસ બીજા જે વૃક્ષો છે એના પાંદડા જુએ છે. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ. અને જ્યારે આ બાવળનું ઝાડ આજુબાજુના જ્યારે વૃક્ષોના પાંદડા જુએ છે તો એ પાંદડા કેવા છે? ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ. આ વૃક્ષોના જે પાંદડાઓને જુદો જુદો વિવિધ આકાર હતો. કયા કયા આકારો છે? રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ. ગોળાકાર પાંદડા છે કેટલાક પાતળા સાંકડા પાંદડા છે અને કેટલાક વિશાળ પહોળા પાંદડા છે. મિત્રો સાગ હોય છે, ખાખરો હોય છે, આ બધા વૃક્ષોના બ્રોડ લીવ્સ હોય છે. બીજા મધ્યમ પ્રકારના હોય છે, બરાબર છે. સાંકડા લાંબા પાંદડા પણ હોય છે. નીલગિરી હોય એના સીધું સીધું લાંબુ પાંદડું હોય, આસોપાલવ હોય, એમ વિશિષ્ટ પ્રકારના આ પાંદડા જુએ છે. The bubble tree looked sadly as its leaves and thorns. હવે બાવળનું ઝાડ છે ને એ જ્યારે પોતાના પાંદડા અને કાંટા જુએ છે ને, મતલબ બબૂલના વૃક્ષે પોતાના કાંટા અને પાંદડાઓ તરફ દુઃખપૂર્વક જોયું. દુઃખપૂર્વક એટલે કે એ જ્યારે બીજા આજુબાજુના વૃક્ષોના પાંદડા જુએ છે ત્યારે એને એમ થાય છે કે બીજા બધા જે વૃક્ષો છે એના પાંદડા કેટલા સરસ મજાના મોટા છે, બ્રોડ છે, અને મારા પાંદડા તો જો એટલે દુઃખથી જુએ છે. અને શું કહે છે? ઇટ સેડ ટુ હિમસેલ્ફ. પોતાના પાંદડા અને કાંટા જોઈને એ પોતાની જાતે સ્વગત મનમાં કહે છે, માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ. મારા પાંદડા ખૂબ નાના અને બિન આકર્ષિત છે, એકદમ કદરૂપા છે, બેડોળ છે. મારા પાંદડા કેટલા નાના નાના, તમે જોયું હશે આ બાવળના ઝાડના જે પાંદડા જોયા, ખાટી આંબલી છે, આ બધા એકદમ ઝીણા ઝીણા પાંદડા હોય છે. દે આર નોટ લાઇક ધ ક્યુટ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. અને મારા આ જે પાંદડા છે એ બીજા વૃક્ષોના સરસ પાંદડા છે એવા નથી. લાઇક એટલે ના જેવા. બીજા વૃક્ષોના જે મસ્ત પાંદડા છે, સરસ આકર્ષક પાંદડા છે, એવા નથી. એન્ડ આઈ હેટ માય થોર્ન્સ ટુ. અને હું મારા કાંટાને પણ નફરત કરું છું. મિત્રો આ બાવળનું ઝાડ છે એ પોતાના જે પ્રકૃતિ છે એને જે કુદરતની દેન મળેલી છે કે આ પાંદડા જે છે એ કાંટા છે પણ એ પોતાના ઉપર
ઘણીવાર વ્યક્તિઓ પણ એવા હોય છે, અહીંયા આની એક કમ્પેરિઝન કરે છે, માણસો પણ પોતાના દેખાવથી કે પોતાના જે સ્વભાવથી ઘણીવાર ખુશ નથી હોતા અને એને લઈને એ પોતે દુઃખી રહેતા હોય છે. તો અહીંયા બબૂલ છે પણ એ પોતાને જે નેચરલ પ્રકૃતિ મળેલી છે એને લઈને પોતે દુઃખી છે કે બીજા આવા છે ને હું કેમ નથી. તો આવું ખરેખર ના હોવું જોઈએ. આપણે બીજાઓની વાત ના કરવી જોઈએ. આપણે છીએ, આપણે વિશિષ્ટ છીએ. તો અહીંયા પોતે કહે છે કે મારા પાંદડા આટલા નાના છે, આટલા બેડોળ છે અને બીજા વૃક્ષોના પાંદડા જેટલા સારા નથી. હું મારા પાંદડાઓને અને કાંટાઓને નફરત કરું છું. અને ખાસ કરીને કાંટાની વાત કરે છે. વન દેવી હર્ડ બબુલ્સ સેડ વર્ડ્સ. જ્યારે આ મનમાં સ્વગત બોલી રહી છે ત્યારે જે વન દેવી છે, કાલ્પનિક પાત્રો આપેલા છે મિત્રો, બરાબર છે, પર્સનિફાઈ કરેલા છે. અહીંયા બબુલના દુઃખદ આ શબ્દો છે વન દેવીએ સાંભળ્યા. સી એપિયર્ડ બિફોર ઇટ. અને તેની સમક્ષ દેખાઈ અને કહ્યું, ડિયર બબુલ, યુ લુક વેરી અપસેટ. અને કહ્યું છે તરત જ વનદેવી પ્રગટ થઈ જાય છે અને કહે છે કે હે પ્રિય બાવળના ઝાડ, તું ખૂબ જ અપસેટ લાગે છે, નિરાશ લાગે છે. શું વાત છે મને જણાય? બબુલ કહે છે, બબુલ સેડ, ઓ યસ આઈ એમ. બાવળનું વૃક્ષ કહે છે કે હા, હું નિરાશ છું. બટ વાય? આસ્ક વનદેવી. વનદેવી પૂછે છે પણ નિરાશ કેમ છે, શા માટે છે? બિકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ. કારણ કે મને મારા નાના પાંદડા પસંદ નથી. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થોર્ન્સ એટ ઓલ. મને તો સોનેરી પાંદડા હોવા જોઈએ અને નો થોર્ન્સ એટ ઓલ, કાંટા પણ ન હોવા જોઈએ. મતલબ કાંટા વગરના મને ગોલ્ડન લીવ્સ, સોનેરી પાંદડા હોવા જોઈએ. મને આ હાલમાં જે પાંદડા છે એ બિલકુલ પસંદ નથી. આઈ થિંક યુ હેવ એક્સેલન્ટ લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ, સેડ વનદેવી. હું માનું છું કે તારી પાસે યુ હેવ એક્સેલન્ટ લીવ્સ, હું માનું છું કે તારી પાસે શ્રેષ્ઠ પાંદડાઓ છે અને તારી જાતને બચાવવા માટે સરસ મજાના કાંટા પણ છે, વનદેવીએ જણાવ્યું. વનદેવી સમજાવે છે કે ખરેખર તને જે આ જે પાંદડા મળ્યા છે તારો બચાવ કરવા માટે, બરાબર છે, લોકો જેમ તેમ વૃક્ષો કાપી જતા હોય તો તારો પ્રોટેક્ટ કરવા માટે એ સરસ મજાના કાંટા એ નેચરલી તને ભગવાને આપ્યા છે. પણ અહીંયા વનદેવીની વાત જે છે એ બબુલ ટ્રી માનતું નથી. જોઈએ શું થાય છે. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. બાવળનું ઝાડ છે, આગળ દલીલ કરે છે. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડ લીવ્સ, રિક્વેસ્ટેડ ધ બબુલ. બબુલના વૃક્ષે વિનંતી કરી, પરંતુ હું સારું તો દેખાવું જોઈએ ને, મહેરબાની કરીને પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ, મહેરબાની કરીને મારા કાંટા દૂર કરો અને મને ગોલ્ડન લીવ્સ જે છે એના આશીર્વાદ આપો. મારા જે બધા જ પાંદડા છે એ સોનેરી રંગના થઈ જાય એવા મને આશીર્વાદ આપો, એવી વિનંતી કરી. વનદેવી ટચ ઇટ્સ ટ્રંક્સ વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસએપિયર. વનદેવી પોતાની પાસે એક જાદુઈ લાકડી છે, એ લાકડીથી એને સ્પર્શ કરે છે અને અદૃશ્ય થઈ જાય છે. બીજી સવારે, ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે જોઈએ શું થાય છે. ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, બ્રોડ કરી લે થોડું. તો બીજી સવારે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. બીજી સવારે જે બાવળના ઝાડના જે પાંદડા હતા એ સોનેરી ચમકતા રંગમાં ફેરવાઈ ગયા. ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ, તેને કાંટા પણ ન હતા. મિત્રો હવે એને બાવળનું ઝાડ ના કહી શકાય આમ જોઈએ તો, કારણ કે આપણે એની પ્રકૃતિ પરથી વૃક્ષોને ઓળખતા હોઈએ છીએ, એના દેખાવથી ઓળખી જઈએ કે તરત આનું ઝાડ છે.
હવે આ જે બાવળનું ઝાડ છે એ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ થઈ ગયા અને એને કાંટા પણ નહોતા. હવે એને મુશ્કેલ બને આપણા માટે. The bubble tree looked beautiful and very happily, but its happiness did not last long. બબુલનું ઝાડ, બાવળનું ઝાડ જે છે સુંદર લાગતું હતું અને ખૂબ ખુશ હતું, વેરી હેપી, બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગર. પરંતુ લાસ્ટ લોંગ, એનું જે ખુશી હતી, એનો જે આનંદ હતો, એ આનંદ વધારે લાંબો સમય ટક્યો નહીં. શું થાય છે? Some people passing through the forest look at this wonderful tree. કેટલાક લોકો જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે આ અદ્ભુત વૃક્ષની સામે જોયું. They saw the golden leaves and started plucking them. એમણે આ વૃક્ષના સોનેરી પાંદડા જોયા અને એને ચૂંટવાનું શરૂ કર્યું. એટલા સરસ મજાના પાંદડા હતા, એમણે પણ ક્યારેય લાઈફમાં જોયા નહોતા. એમને એમ કે આ તો અલભ્ય વૃક્ષ લાગે છે, ચાલો પાંદડા તોડી લે. અને એમ માનીને એમણે એના પાંદડા તોડી લીધા છે. The bubble tree begged. બાવળનું જે વૃક્ષ છે, begged, અત્યંત વિનંતી કરી, ખૂબ વિનંતી કરી. Please don't take my leaves. I love them. બાવળના ઝાડે વિનંતી કરી કે મહેરબાની કરીને મારા પાંદડા ના લેશો, હું તેને ખૂબ ચાહું છું. A man said, એક માણસે કહ્યું, એ બધા જે માણસો હતા પસાર થઈ રહેલા, એમાંથી એક માણસે કહ્યું છે, અહીંયા નામ નથી પર્ટિક્યુલર, I will sell the leaves and buy things for my family. હું આ પાંદડા વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. આ તો કેટલા કિંમતી પાંદડા છે, સોનેરી છે. Then they ran away happily with all the golden leaves. અને આ લોકો પછી બધા જ પાંદડા તોડીને they ran away happily with all the golden leaves. બધા જ સોનેરી પાંદડા તોડીને એ લોકો ખુશીથી નાસી ગયા, ચાલ્યા ગયા. The bubble tree looked ugly without leaves. હવે બબુલ ટ્રીના બધા જ પાંદડા, એક પાંદડું પણ નાનું રહેવા નથી દીધું. અને તમે જાણો છો મિત્રો, પાંદડા વગરનું જે વૃક્ષ છે એકદમ ઉજ્જળ લાગતું હોય છે, બરાબર છે, જાણે દુકાળમાં સુકાઈ ગયું હોય એ પ્રમાણે. તો બબુલ ટ્રી લુક્ડ અગલી વિધાઉટ લીવ્સ. પાંદડા વગર બાવળનું વૃક્ષ એકદમ કદરૂપું દેખાતું હતું. ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ. બાવળના વૃક્ષે રડવાનું શરૂ કર્યું. After 3 days, one Devi appeared again and said. 3 દિવસ પછી વનદેવી ફરીથી દ્રશ્યમાન થયા અને કહ્યું, ડિયર બબુલ, હે પ્રિય બાવળના વૃક્ષ, વાય ડુ યુ લુક સો અપસેટ? તું આટલું બધું નિરાશ શા માટે દેખાય છે? વેર આર યોર ગોલ્ડન લીવ્સ? તારા સોનેરી પાંદડા ક્યાં ગયા? આઈ બ્લેસ યુ વિથ ગોલ્ડન લીવ્સ ડિડન્ટ આઈ? મેં તને ગોલ્ડન લીવ્સના આશીર્વાદ આપ્યા હતા, તને એનું વરદાન આપ્યું હતું, ખરું ને? અહીંયા વનદેવી 3 દિવસ પછી આવે છે, બબુલના વૃક્ષને કહે છે કે મેં તને વરદાનમાં આ ગોલ્ડન લીવ્સ આપ્યા હતા, એ ક્યાં ગયા? આપ્યા હતા, ખરું, ખરી વાત છે. યસ યુ ડીડ. હા, તમે વરદાન આપ્યું હતું, બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. પરંતુ ઘણા બધા લોકો, કેટલાક લોકો મારા સોનેરી પાંદડા લઈ ગયા. નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્રાસ લીવ્સ. બબુલ કહે છે, હવે હું વિચારું છું કે મને ચમકતા કાચના પાંદડા હોવા જોઈએ. દેવી, ડોન્ટ ફર્ગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ, સેડ ધ બબુલ ટ્રી. બાવળનું વૃક્ષ કહે છે કે તમે મને વરદાન આપ્યું હતું, પરંતુ કેટલાક લોકો મારા સોનેરી પાંદડા તોડી ગયા છે. હવે હું વિચારું છું, હવે માનું છું કે મને ચમકતા કાચના પાંદડા હોવા જોઈએ. માટે હે દેવી, તમે મારા ડોન્ટ ફર્ગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ, અને પાછા મારા કાંટા દૂર કરવાનું ભૂલી જશો નહીં, આવી વિનંતી કરે છે. આવું કહે છે. ફરીથી વનદેવી આવે છે અને કહે છે,
જોઈએ મિત્રો આગળ. સોરી બટ આઈ ફીલ દેટ મે બી રિસ્કી સેડ વનદેવી. વનદેવી તરત જ રિપ્લાય કરે છે કે તું જે કહે છે એ હું કરવા સક્ષમ નથી. સોરી, મને માફ કરજે, બટ હું દિલગીર છું કે છે. આઈ ફીલ દેટ, હું એવું માનું છું, ઇટ મે બી રિસ્કી, કદાચ એ જોખમી હોઈ શકે છે. વનદેવીએ કહ્યું કે તું આ જે કાચના પાંદડા માગે છે એ તારા માટે રિસ્કી હોઈ શકે છે. That may be true, but the sparkling glass leaf will shine in the sunlight. એ વાત સાચી છે તમારી, જોખમી, પણ શું કહે છે? સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. સૂર્યપ્રકાશની અંદર ચમકતા કાચના જે પાંદડા છે કેટલા સરસ મજાના ચમકશે. એકદમ કાચના પાંદડા હોય, કેવું લાગે વૃક્ષ? તમે પણ મિત્રો કલ્પના કરો, કાચના જે વૃક્ષો હોય એવા પાંદડા હોય મિરર ટાઈપના, કેટલા ચમકતા હોય છે. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ. અને જાણે કે હું એક પ્રકાશનું વૃક્ષ હોય, પ્રકાશિત ઝાડ હોય એવું હું દેખાઈશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી. મહેરબાની કરીને મારા માટે આ કામ કરો. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. બાબળના ઝાડે વિનંતી કરી. તો પહેલી વખત બાવળનું જે ઝાડ છે એ કહે છે કે મારે ચમકતા ગોલ્ડન લીવ્સ પાંદડા જોઈશું આપણને. બીજી વખત એ પાંદડા જ્યારે લોકો તોડી જાય છે ત્યારે બીજી વખત પણ વનદેવી પાસે એ વરદાન માગે છે કે ભાઈ મને હવે કાચના પાંદડા જોઈશે ચમકતા. વનદેવી પણ સમજાવે છે કે આવું બધું ના હોય, આ રિસ્કી રહેશે, પણ અહીંયા વૃક્ષ માનતું નથી. ઓલ રાઇટ એઝ યુ વિશ. ભલે તું જેમ ઈચ્છે, સેડ વનદેવી. વનદેવીએ કહ્યું. ધ કાઇન્ડ વનદેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટિક. અને કાઇન્ડ વનદેવી, અહીંયા દયાળુ વનદેવીએ બબુલના બાવળના ઝાડની એક ડાળખીને સ્પર્શ કર્યો જાદુઈ લાકડી વડે. ધ નેક્સ્ટ મોર્નિંગ શું થાય છે? The leaves of the bubble tree change into sparkling glass leaves. બીજી સવારે બાવળના વૃક્ષના જે પાંદડા છે સરસ મજાના ચમકતા કાચના પાંદડામાં ફેરવાઈ ગયા. બધા જ પાંદડા ચેન્જ થઈ ગયા. અલાસ, અરે રે, ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. પરંતુ અરે રે, અહીંયા દુઃખ દર્શાવવા માટે આ શબ્દ વપરાય છે. પરંતુ અરે રે, તેની આ ખુશી, તેનો આનંદ પણ વધારે લાંબો સમય ટક્યો નહીં. A stormy wind started blowing through the forest. અને જંગલની અંદર, જંગલની આરપાર સખત પવન ફૂંકાયો. જંગલમાં સખત પવન ફૂંકાવાનું શરૂ થયું. સ્ટાર્ટેડ બ્લોઈંગ. ઇટ બ્લ્યુ સો હાર્ડ. મિત્રો જોજો આપણે અહીંયા શું થાય છે, અહીંયા સહેજ તમને દેખાય ને, It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. અને એટલો સખત પવન ફૂંકાયો કે it blew so hard that બધા જ ચમકતા કાચના પાંદડા જે છે બાવળના વૃક્ષના એ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયા. મિત્રો આપણે જોયું કે કાચના પાંદડા હતા બધા, અને તમામ પાંદડા જે સખત પવન ફૂંકાવાને કારણે એકબીજાની સાથે અથડાયા, અને અથડાઈ જવાને કારણે તમને ખબર છે કે કાચનું શું થાય? તૂટી ગયા. અને બધા જ નાના નાના ટુકડાઓમાં તૂટી ગયા. The bubble tree was ugly and leafless once again. બાવળનું ઝાડ છે ફરીથી એકવાર કદરૂપું અને પાંદડા વિનાનું બન્યું. The bubble tree wept loudly. The stormy wind broke all my leaves. હવે શું થાય છે અહીંયા જોજો. બબુલ ટ્રી વેપ્ટ. વેપ્ટ એટલે એકદમ ખૂબ રડવું, મોટેથી રડવા લાગ્યું. રડતા રડતા કહે છે, The stormy wind broke all my leaves. What shall I do? સખત પવને મારા બધા જ પાંદડા તોડી નાખે. હવે હું શું કરીશ? The Vandevi heard its sobs and appeared again.
વનદેવીએ તેના ડુસકા સાંભળ્યા. SOBS, સ્ટોપ્સ. મિત્રો, જ્યારે કોઈ બાળક નાનું ખૂબ રડતું હોય અને પછી એક રડ્યા પછી જે એને હિચકારી આવતી હોય, ડુસકા ભરતું હોય, એને આપણે સોબ્સ કહીશું. તો વનદેવી એના ડુસકા સાંભળ્યા અને રડવાનો અવાજ સાંભળ્યો અને પુનઃ ફરીથી એ દેખાયા. વોટ હેપન અગેન? વાય આર યુ ક્રાઇંગ? સેડ વનદેવી. ફરીથી શું થયું? શા માટે રડે છે? વનદેવીએ પૂછ્યું, કહ્યું. વનદેવી વૃક્ષ જવાબ આપે છે, ધ ક્રુઅલ વિન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ. દુષ્ટ પવને મારા બધા જ કાચના પાંદડા તોડી નાખ્યા. નાવ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ એન્ડ હેપી, સેડ બબુલ. વનદેવી જ્યારે પૂછે છે કે તું શા માટે રડે છે, શું થયું, તો પછી એ જવાબ આપે છે કે દુષ્ટ પવને મારા કાચના પાંદડા તોડી નાખ્યા. હવે મને આઈ મસ્ટ હેવ, ફરજિયાત પણ નેસેસિટી બતાવે છે અહીંયા, કે મારે પહોળા અને લીલા કૂણા પાંદડા હોવા જોઈએ. જોજો, સ્મૂથ ગ્રીન લીવ્સ. હવે મારે વિશાળ એટલે પહોળા, મોટા, અને લીસા લીલા પાંદડા હોવા જ જોઈએ. ત્યારે જ હું ખુશ અને સંતોષ થઈ બાવળના વૃક્ષે. ત્રીજી વખત એ વરદાન માગે છે કે મારા જે પાંદડા છે એ મોટા હોવા જોઈએ, પહોળા, મોટા પાન. સૌથી મોટું પાન ધરાવે છે કેળા, આપ જોઈ શકો છો, બરાબર. તો હવે મોટા પાંદડા માગે છે, લીસા અને ગ્રીન પાંદડા માગે છે. ફરીથી કે મારે આ જોઈએ એટલે જોઈએ. બાવળનું ઝાડ વારંવાર જીદ કરે છે, આવા જ પાંદડા જોઈએ, આવા જ જોઈએ, અને વનદેવી એની જીદને પૂરી જ કરે છે. મિત્રો, જોઈશું આગળ. લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ, સેડ વનદેવી એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. ચાલો આ વખતે આપણે પ્રયત્ન કરી જોઈએ, વનદેવીએ કહ્યું, અને બબુલનું જે ઈચ્છા છે, બાવળના વૃક્ષની જે ઈચ્છા છે, એને મંજૂર રાખી. તથાસ્તુ, જા, એમ થઈ જશે. The next morning, the bubble, બીજી સવારે, પેજ ટર્ન કરી દઈએ આપણે. બીજી સવારે શું થઈ છે જોઈએ. Tree had broad and smooth green leaves and no thorns. બીજી સવારે બાવળનું વૃક્ષ છે એને વિશાળ લીલા પાંદડા અને કાંટા ન હતા એવા થઈ ગયા. વૃક્ષ મસ્ત બની ગયું. ઇટ વોઝ ફૂલ ઓફ જોય. આ વૃક્ષ છે ફૂલ આનંદથી એકદમ અદ્ભુત થઈ ગયું, ફૂલ ઓફ જોય થઈ. વાવ. અને આનંદમાં શું કહે છે? વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. કેટલા સરસ મજાના પાંદડા છે મારી પાસે. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ. લૂંટારા તેને ચોરી ન જાય. ક્રુઅલ સ્ટ્રોંગ વિન્ડ કાન્ટ બ્રેક ધેમ. દુષ્ટ સખત પવન તેને તોડી ના શકે. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. અને હું હંમેશને માટે સુંદર અને ખુશ રહીશ. આવું વિચારે છે બાવળનું ઝાડ. હવે એનો આખો એક આકાર બદલાઈ ગયો છે થર્ડ ટાઈમ. અને એકદમ ઓલ ઓફ અ સડન ધેર કેમ 3 goats. અને અચાનક ત્યાં 3 બકરીઓ આવી. ધે વેર વેરી હંગ્રી. ખૂબ ભૂખી હતી. ધે સો ધ બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. એમણે જોયું તો બબુલ જે બાવળનું ઝાડ છે એના સરસ મોટા પાંદડા, વિશાળ સોફ્ટ ગ્રીન લીવ્સ, એકદમ તાજા લીલા પાંદડા. મતલબ આ બકરીઓએ પહોળા તાજા લીલા પાંદડા જોયા. ધે રેન ટુ ઇટ. તેઓ એની તરફ દોડ્યા અને સ્ટાર્ટેડ ઇટિંગ ઇટ્સ લીવ્સ. તેના પાંદડા ખાવાનું શરૂ કર્યું. આઉચ, આઉચ, ગોડ્સ, પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ્સ, ક્રાઇડ ધ બબુલ ટ્રી. બબુલ ટ્રીએ ચીસ પાડીને કહ્યું કે આઉચ, આઉચ, હે બકરીઓ, મહેરબાની કરીને મારા પાંદડા ખાશો નહીં.
ધ ગોડ્સ રિપ્લાઇડ, બકરીઓએ જવાબ આપ્યો, વી આર વેરી હંગ્રી, અમે ખૂબ ભૂખ્યા છીએ. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી, તારા પાંદડા ખૂબ જ તાજા અને સ્વાદિષ્ટ છે. વી વિલ ઇટ ધેમ ઓલ, અને અમે આ બધા પાંદડાને ખાઈ જઈશું. મિત્રો, તમારું જે નેચરલ લુકિંગ છે એને તમે બદલો ત્યારે તમને ક્યારેય કદાચ સંતોષ થતો નથી, એવું અહીંયા દેખાય છે. જોઈએ મિત્રો આગળ. ધ ગોડ્સ એટ ઓલ ઓફ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, બકરીઓ જે છે ને એ બાવળના વૃક્ષના બધા જ પાંદડાઓ ખાઈ જાય છે. દે ફીલ્ડ હેપી એન્ડ કન્ટેન્ટેડ, તે ખુશ અને સંતુષ્ટ થઈ જાય છે, ધરાઈ જાય છે એટલે ચાલી જાય છે ત્યાંથી. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ અગેન, ફરીથી બાવળનું ઝાડ છે ઇન ટીયર્સ અગેન, ફરીથી દુઃખી થઈ ગયું, આંસુ આવી ગયા. ઇટ ક્રાઇડ લાઉડલી, મોટેથી રડવા લાગ્યું. ઓ વનદેવી પ્લીઝ સેવ મી, વૃક્ષ રડવા લાગે છે કે હે વનદેવી મહેરબાની કરીને મને બચાવો. વનદેવી એપીયર્ડ અગેન વિથ અ સ્માઇલ ઓન હર ફેસ, વનદેવી ફરીથી પોતાના ચહેરા પર હાસ્ય સાથે પ્રગટ થયા અને કહે છે, ઓ ડિયર બબુલ, I granted all your wishes but still you are not happy and satisfied. Now I will give you the last chance. Tell me what do you wish. અહીંયા ધ્યાન આપજો. વનદેવી તો હાસ્ય સાથે પ્રગટ થયા અને કહે છે કે હે પ્રિય બાવળના વૃક્ષ, મેં તારી બધી જ ઈચ્છાઓને મંજૂર રાખી, પરંતુ હજુ સુધી તું ખુશ અને સંતુષ્ટ નથી. હવે આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ, હું તને અંતિમ તક આપું છું. ટેલ મી, મને કહે, વોટ ડુ યુ વિશ, તું શું ઈચ્છે છે. હવે તને વારંવાર તક મળશે નહીં, એનું ધ્યાન રાખજે. ધ બબુલ ટ્રી સેડ ટુ ધ વનદેવી, બાવળનું ઝાડ જે છે એ વનદેવીને કહે છે, નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન, હવે હું પાઠ ભણી છું, પાઠ શીખી છું કે છે. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ, મારે તો કોઈ સોનેરી પાંદડા નથી જોઈતા, કાચના ચમકતા પાંદડા જોઈતા નથી, ને વિશાળ પોળા તાજા પાંદડા પણ જરૂર નથી. હું એવું બધું કંઈ ઈચ્છતી નથી. હવે આઈ વોન્ટ ટુ બી રિયલ બબુલ ટ્રી, હું તો સાચે સાચું જે વાસ્તવિક બબુલ ટ્રી હતું ને એ મને બનાવી દો, હું જે હતું એ બરાબર છું. આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી, હું સાચે સાચું બાવળનું ઝાડ બનવા માંગુ છું. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ, મહેરબાની કરીને મને મારા પાંદડા અને જે લાંબા સફેદ કાંટા છે એ પાછા આપી દો. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ, હું હંમેશા તેની સાથે ખુશ રહીશ અને સંતુષ્ટ થઈશ. ધ વનદેવી ગેવ ઇટ બેક its small green leaves and thorns, and then the bubble tree stood happily in its original evergreen dress forever. વનદેવીએ તેના નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપી દીધા અને પછી બાવળનું ઝાડ છે એ ખુશીથી પોતાના વાસ્તવિક સ્વરૂપમાં હંમેશને માટે લીલુંછમ થઈને ઊભું રહ્યું. મિત્રો, ભગવાને આપણું જ્યારે સર્જન કર્યું છે બરાબર છે, અને એ સર્જનની અંદર આપણે જે ફેરફારો માંગતા હોય આપણી ઈચ્છા પ્રમાણે, તો એ હંમેશા દુઃખનું કારણ બનતા હોય છે. તો આપણને જેવા બનાવ્યા છે, જે બનાવ્યા છે એમાં સંતોષ માનીને સારી રીતે નીતિમત્તાથી પ્રમાણિકતાપૂર્વક જીવીએ. બરાબર છે. આપણું જે સ્વરૂપ છે એને સ્વીકારીને આપણે લાઈફમાં આગળ વધવાનો પ્રયત્ન કરીએ. આ લેસનમાંથી આવો બોધપાઠ મળે છે. મિત્રો, આશા રાખું આ વિડીયો આપને સમજ પડી હશે. થેન્ક યુ, આભાર, આવજો.